ભૂંડ આવી તો લાગે આમાં. હવે આ પગવા કરીને જે હે પણ કોઈ હજુ ખોતરો ના હે છે હારો છે. હમણાં જોવા જાય તો પેલા સેડા થઈને નહીં આવ્યો કોઈ ઢોરો બેવા. મને ખબર હતી કે મારા ખેતરમાં ઢોરો દાઈ દાહે ના વાર ફાર તોડી નાખશે. વાયર ગમો કોઈ મારા જો વાયર ના બોથે કે મેં એવો બોથો છો પણ તોય મારા મોય આવીને પડે છે ઢોરો ને ગાવડો બધો. હા હા મારે ઘઉં ખાઈ જો લાગે છે. હવે આ ઊંબીઓ બુંબીઓ બટી નાસી આસી રાત મેં તો ઉજાગરો કરીને પાણી પાયું કવાને કલાકે લાવી. કશો વધા નહીં આમ તો આટલા બટા હેરા બધા અસલ ઉભા છે કોઈ વધા આવે એમ નહીં. ગામમાં મારે કોને આખા ગામમાં મારા જેવા ઘઉં નહીં. આ એક નંબર શા હે. હવે પણ આ થોડે બિહાર બગાડ છે લાગે. બે માળિયા ઘઉં મારે વેણવા પડશે આમાં. देश की धरती मेरी देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती बैलों के गले में जब घुंघरू जीवन का राज सुनाते हैं जीवन का राग सुनाते हैं. તમાર તો ઘઉં જોર પડ્યા છે. હવે ઘઉં મારો છે મારે તો ખેતીમાં હારા હારે છે જબરજસ્ત છે. મારું ઓછું આટલી લોબી ઊંબી કયું બિયારણ છે હજી? બિયારણ ને તો મને કોઈ ખબર નહીં પણ પેલો 451 વાળો છે. ચોથું લાયા તા માં દોતી વાળા છે. આવું શું ઘઉં જોરદાર છે હરખઈ તમારે હો. હવે ગામમાં વાતો થતી હતી કે હરખઈને ઘઉં એક નંબર ના ઘઉં છે અને વિજય હોમણ થાય એવા ઘઉં છે. મારે પેલા ફોટો પાડવા આવે કવાનો. ફોટો પાડવા આવી જ કે તમે તો નંબર લીધો છે ગામમાં હો ઘવાનો. આપડે પેલા બિયારણ ને ઠેલે લેવા જાય એમાં મારે ઘવાનો મુંબઈ પકડીને ફોટો પાડીને જાય કે ઘઉં ના ઠેલા ઉપર લગાવવાનું છે. મેં કીધું સારું છે બિયારણ આલતું મન તો હું મેં કીધું મને લગાવશો તો મારે ઘઉં કોણ પાસે કે એમ ને કે ફોટો ખાલી લગાને. હા બિયારણ મારું સારું છે. હવે પાતું થાય અને તમારા જેવા મોણો તો આમ કે ગામમાં કોઈ નહીં એવા કહું એક નંબર ના તમે એક નંબર ના. એટલે મારા તો છો તમે અમારું જીવના એટલા બધા હારા છો ને એટલે કોઈ છો અમે જબર મોણો કેવરો હો. પણ છો તમે બતાવશો ખાઓ આ ભૂખ પાડું છે તેવા જયારે છે એમ જોયું. અરે પાંચ એમ નહીં બાટવાર મારો તો મારા ટોળે ડોસે પેલા મોય આને ખવડાવું અમે કેવા જરી એની ખબર પડી જાય કે કેટલા વીઘે હોમણ થાય કે હવા હોમણ થાય કે 80 મણ થાય કે ભૂખ પાડો તાર ખબર પડે. એક કુંભીમ થાય જેટલા દોણા ને હરે મારા કોઈ જોવા ને તમે આ મેકો નોકા. અલે પણ ઓમો તો આ દોણા ઓમો ખાવા વાળાનો થોડો કોઈ ભાગ હોય દોણે દોણે ખાને વાલે કા નામ લખેલા હોય. હવે આદમી આવો તમે તો હારા બોણ હતા ને આવા પણ અત્યારે તો જે વાવે ખાય એવું છે જમાના પ્રમાણે. લ્યા શું વાવે ખાય અમે તો કીધું પૂંખ લઈ દઉં પાડું તમે તો હજી તો કડલો ભર્યો છે ને તમે તો લીધો રો પાછો. એમ કડલો ગોમ વાળા મારે તો આખું ગોમ આવે છે તરમાં તો આ તો મારે શું વાત હે હારા થી તો જોવા તો આવવાનું જ છે અને પૂંખ તો લઈ જ જવાનું. પૂંખ તમે તાર મારે રે ને હાલમાં કોઈ ડોકો બટવા નહીં દેવાનો અને કઢાવ તાર વેસાતા લેવા આવી જાજો. અને વેસાતો તો કીધું છે બિયારણ આલ દઉં મને 2-2.5 મણ એક વીઘામાં પૂંખે એટલું. કઢાવ તારે આવવાના હાલે મગ કોઈ આલવા નહીં એમ પૂંખ લેવા જો છોકરા થોડો ખાઈ રાજી થાય ના મારા પૂંખ મગ થોડો લેવા જો છોકરાને ખાયો
પણ મારા પાક બગડે તો વળી પાછો ના બગડે કોઈ. ઓય કવાને સવા મો કરો છો ને તમે થોડે મો મેવા મેળવવા જતો હશો. છોકરો રાજી થાય એટલો લેવા જો. છોકરા રાજે ને હવે તમે મર્યાદા ના તોડાવો મારે નકે. મર્યાદા તો અમે તમે ચો રાશી દે પણ છોકરો રાજી થાય. મારે નહે તમે તાન. અલ્યા ભાઈ લેવા જો ભલા આદમી આવો. અરે પંખ નહીં હાલો મારે કોઈ હવે હાડા બાડી રાખવે જ નહીં કાંઈ ના. લેવા જો થોડોક ઉખાડો. અરે થોડાક ને મારા ખેતરમાં તમે આ મારા આ ઘઉં ભાગો છો આ? ભલા આદમી આવા છો હાવ જીવ ના આવા. આ મારા ઘઉં નો તમારે તો અરે મારા ઘઉં ભાગ્યા પણ બાર બાર નીકળો. ઓલો બા તો હારા હતા, તારો બા તો હારા હતા, તું કને હું જ પાછો આવો. અત્યાર તો અમારા આવા દાડા આયા છે આ ફાટેલો રૂખડો પહેરવાના. હારું છે એટલે ફાટેલો ન પહેજ અને હારું છે ઓલાબા જેવો થા જીવનો હારો થા. ઓલાબા બધો ઓલાબા ને ઓલાબા તેરો જે બધો બા તો હારો હતો, તું આવો છે કને હું જ પાછો. ઓલાબા જેવો થા, ઓલાબા જેવો. તમે તારો પાદા વગર હેડવાન કરો ને કે પછી મારે મર્યાદા નહીં રહે. હવે મર્યાદા તો રાશી છે, ક્યાં હતી મર્યાદા તારે? હેડવાન કરવા છે નાના મર્યાદા ક્યારે હતી? આવી જશે આ તો કોકનો હારો થાતો જોઈ ના થાય એટલે વસ્તી આવે ખેતરમાં. ઓમ કોઈ આઈને ઊંધે આય એકલો પાયું નાખતો તારે કોઈ આઈને ઊંધું નતું પડતું ને હવે પાક હારો છે ખટાતું નહીં વસ્તી ના બધું. કોકનું હારું ના જોઈ જાય હશે એટલે મારા ઊંભે આ ડોકા છે શેડ પાડે પડે અને પંખ ખાવા આયા આજે તો થોડા કોઈને હાલતો હશે એમ. ઓલા મોથો તો પૂંખ ખાધા વગર કજી નારું આ ખોખરો છે ને એના મોથો તો પૂંખ ખાધા વગર નારું આજ મોડા વેલો રાતનો આવીને ઉખાડી દો પણ પૂંખ પાડું આજ આ ખોખરાના મોથો. નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી. આ ચિયો બેઠો યાર? અલ્યા આ તો જીગો પાસે ચમ હોય બેઠા એટલે પૂછવા તો જે. ઓ જીગો બા આવ્યો. ચમ લમણા થાળીને બેઠા છો યાર? તમારા બા મરી નહીં ગયા? જીગો ચમ આવું ડોટો બોલો છો? તો નાઈટ દેખાતું પોણી ચાલુ છે. પોણી તો સાપણ પાવતા ચમ નહીં તમે? પેલો કઈનો પાવરો પણ હજી આવી નહીં પોણી એ પી નહીં દો હજી. કોણ પાવે છે? એટલે પેલું કરે પાવરો તો ચાવ તમે. અલ્યા આ તો દશાજી નહીં? હા દશાજી રે પાવી રાખી તારે. દશાજી કેટલા જણા ઘઉં પાય કરે છે? આ મારા એરંડા હું કોઈ રાખી કઈ ના પોણી દાબા નહીં ગયા તા. એને હમણાં ઘઉં પાયા છે. હોય તો પોણી આબા નહીં ગયા તા કોરા. વાળી લેવું વાળી લેવું છે પણ હવે એને પી રહેવા શું છે? એવું હેડો ગમો નહીં આપો? ગમત આવું ભૂખ તો લાગી છે મને જબર. લે હેડો લડો તાર કેટલા વાગ્યા છે? ઓહો ઘણા વાગી ગયા છે. કેટલા વાગ્યા છે? આ તો 8:30 વાગ્યા છે. હાય જડો મોડું થઈ ગયું. લડો તાર લડો. શું ચાલે કો મજા છે? આવો મજા. બસ સારી. અને જીગુબા હવ અલા એરંડા હારા છે તમારે. એક મારાથી મસ્ત લાગતી. બિયારણ ચો લાવી તું? અમેરિકાથી. અમને કે તમારે બાજો તો? હા શુક્લ અમેરિકાથી લાવી છે બિયારણ. અરે અમને કહું આ એરંડા છે જ નહીં પણ. તમે ફોન કરીને પૂછો ગૂગલમાં સર્ચ મારો અમેરિકામાં એરંડા કેવાથી જુઓ. હવે હાસુ બોલો જો લાયા તા બિયારણ. એટલે હા શું કેવું જ પડશે હવે તો એવું લાગે છે. પેલું કોક કી છે ને નર્મદા. નર્મદા લાયા હવે અહીંયાથી લાવી છે. હા એ નર્મદા ચો હવે દોતી વાળા. હા દોતી વાળા હાસુ. હા યાર એટલે ભૂલી ગયું છું હું તો. બોલો મજા ને? હવ મજા છે એરંડા માલ્યો તો ચીવડી થી. ઓ એરંડા તો હારા છે. હારા છે ને? હા કોણ તો એરંડા હોમણ લેવાના છે. ઓહો એટલા બધા લેવો એમ? તો લ્યો હડા શેડુરી વાથન નીકળી દોરા. પેલા ચિયા કાવી 2 જણા આવે છે. હવે મેળ કરીને અરખાના પૂંખ પડાવો છે એના મોટો પૂંખ તો લીધા વગર રહેવું નહીં. હું એને એવા ભણાવું ને એટલે પૂંખ ઉખાડી લાવે એવું કામ કરવું છે. ઓય પાડવો છે પૂંખ ખાશ. ઓહો પુરાજી ચોથા આયા. આ ક્ષેત્રમાં પાણી ચાલુ હતું. પાણી ચાલુ હતું તે પાઈ દે? ના 10 કઈ ના પાવી રહ્યા. પાણી દાબા જતા નહીં.
તારે શું ભલા આદમી હમણાં ના દેખાતા નહીં કે ચોર હો છો તમે બધા? જો ને આ કોમ કરું એટલે તો ગમે નીકળતા જ નહીં. કોમન એકતા નહીં. ઘેર ગોમમાં કોમ છે? વગડે તો કોઈ દાડે ભણાતા નહીં. છે તો આપણી તમાકુ આયેલી છે ને એટલે. તમાકુમાં તો પીલા ભાજામાં તો હના ઊંસા આવતા હો તમે. વાત સાચી. તમે હમણાં તો મારે ઓછા ભૂંડ બહુ આવે છે. હા એ ઘઉં ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. તે રાતના ઉવાય રહેવું પડે છે. દાડે ઉવાય પુંડાનો 10 વાગે ને હોત ને મોય વાળે પર મારા હોય છે. વાત સાચી. પુંડાનો બહુ વખો છે. અમાર પર ઘણા ભૂંડ થયો પાછો. તમારી કોળા હસી પછી હોય તો અમારે ઓળો નજીક છે તે નરવા ભૂંડ. એ સાચી વાત. અને ઓમ તો બીજી શાંતિ પુરાજી. હઉ શાંતિ છે. આ બધું આપણે હવે નવી ટેકનોલોજીમાં હવે બીજા બધા જવાનિયા તો બધું ભૂલી ગયા. એ સાચી વાત, બધું ભૂલી જાઓ. અને એક મારી વાત હોભળશો? બોલો બોલો. આજ તો હળો પૂંખ પાડીને ખા. પૂંખ? હા હા હા. પુરાજી પૂંખ તો આપણે પેલા નાનપણના ચો બનાવીને ખાતા. હાચે તા હવે નવું કોક આ જૂનું યાદ પેલા કરો. મધ ઉડાડવા જવા હતા. અને મધ અને પૂંખ ને આ બધો હવે આ હવ પબ્લિક નવી ભૂલી જવા મોડી. હવે હળો પૂંખ પાડીને ખાઈએ. પૂંખ તો ખાવાનો અમારે પણ જીવ પેટી છે. છે મારા પેટી. ઈચ્છા તો ઘણી છે મારે આજ પુરાજી. મન થઈ ગયું છે પૂંખ ખાવાનું. એ પુરાજી હા પૂંખ ખાવાની તો ઈચ્છા ઘણી છે પણ હાલ ઘેર કોમ છે. કોમ તો હલ્યા કાયમ હોય. આપણે ખેડૂતોને કોમ કજી નેઠવાનું જ નથી. એ સાચી વાત. હા એ વાત તો સાચી. ખેડૂત શીખતો મરે હમ. એટલે નેટશે નહીં. પણ શું કોઈ કાલ મહેમાન આવે છે એટલે. મહેમાન તો આવશે ઘડીક વાર ટચા હોત તો પૂંખ ખાઈ દો. મને એકલા ફાવતું ઓછું ફાવે. પેલું પાતમ મોહળાય હારો. એ વાત તો એ સાચી. હા. તમે પાડીને ખાધો પૂંખ. તમે ખો, અમાર મહેમાન આવે છે ને ખો તમે. નકર અમે આવો. એમ જ્યાં હોત તો સારું હતું. હું પેટી લઈને આવ્યો છું આજ. ના ના તમે પાડીને ખો. તમે ખો તારે. હારું હો. સારું સારું હડો તાર અમે ઈયો આવે તો વળી પૂંખ પાડ તો પાડવો જ છે. ભલે ઈ રહ્યા જતા રહ્યા પૂંખ પાડીને ખાવો છે. એમની કોક આવશે બીજો ચિયો. ચોથો આવ્યો છોકરા. મારા કાકા ભાત હાલવા ગયો તો. એમ શું કરે તાર કાકો? પોણી ચાલુ છે એરંડમ. વાણી ચાલુ છે. ઓએ લે હવે ઘેરી. ઘરે જ આવું છે. આબુ છે. ના ના બેસ બેસ. ઊંઘ પાડવો છે. ઊંઘ પાડવો છે. ઊંઘ ખાવા તો મારે જ જીવ છે. મારા કાકો પાડી આલતા જ નહીં મને. એટલે તારે કા હવે આપણે પૂંખ પાડ. હા પેલા ખેતરમાં પૂંખ સારો છે. પેલા ખેતરમાં. ઓય એટલે તારે હું એ ધણા ભેગો કરું. હા તું ઉખાડી લાય. હારોડ હું ઉખાડી બરોબર? લાવું. હારું. પેલા ખેતરમાં છે ને. ઓય ઓય પેલા હારોડ હું લાવું. થડો તાર. મારો છોકરાને કોઈ મથવું ના હોય. મારે મજૂરી કરીને તૂટી જાઉં છું આખો દાડે. અને અમે પાછો મારે હવે ઘઉં ગમણ વખણો હશે. હવે ના માથું તો વળી મારે ઘઉં ફેલ જોયા આખા. એટલે હવે ઘરે ખાઈને પાછો ઓટો મારવા આવું. ના કે આ તારા વસ્તી રહી ને કોઈનું સારું નહીં જોયું જાતું સારું થતું હોય એટલે. અલ્યા તારી પૂંછ તો હારે લગભગ થઈ જ ગયેલો છે. હારે જ લઈ જવાનો છે. પણ હરખો બા વાકોરાથી લઈને આવતા લગભગ હારું જ છે. તો રહેશે મને જવા દે. પીલું કોરા કદાચ સારો હોય તો લેતા આવું થોડોક. એટલે આટલા તો થોડી ખબર પડી જાય એવું છે લાગે છે. થોડુંક આગળ દેવા છે. થોડોક હારો હારો પૂંખ દેખાય રહ્યો છે. કોઈ ખબર ના પડે. આટલો લગભગ ચાલી રહે એવું લાગે છે. થોડોક લેવા જતો.
ભૂરાબા લ્યો લાયો પૂંખ. હા બસ બસ. ભૂરાબા આ શું કર્યું આવું? આ તો મોરલો બનાવ્યો છે આવડે જ મોરલો બને તારે. એવું એમ? આ તો હવે મોડું થાય ને કે મોરલો તો ચેવો બને એવું? એ કુંભી ના જરે હોય હા. એવો મોરલો બને. દેતવા હળગાવો કે થોડો એટલા હળગાવાનો છે ને તારે પૂંખ એમને પડે. હળગાવો. એ તો મીઠી છે. હઈ રી કે લા છોકરા ફોન કરવા છે હાજર લેવા. એટલે ફોન જો લાગે ખેતરમાં પડ્યો છે. લા લેવા જવા છે પાછો મને. ભુરાજી જેઠાલાલ ઊંઘ પડે છે. તમે ઘેર જાતા હતા ને ચમ પાછા આયા વળી? આ તો ફોન ભૂલી જતો એટલે હે ફોન ભૂલી જતો ફોન. કોણ ભૂલી ગયા હતા? હા. તે અમે વળી કીધું લાય પૂંખ પાડે છોકરો ને બે કીધું ના ના પાડીને ખો. પૂંખ પાડવા ટૂંક્યા. ખાવો હોય તો બેહો. મારે ખજીવ ચમડા ઉપડ્યા છો ઘેર ઉપર આસો. હે હો ઓય ઓય જાતા મારે હવે ખેતરમાં જાવું છે. ખેતરમાં લાવું છે હવે તો કોઈ કોમ તો શું? આ મારે મારવો છે ઘઉં હારા છે વસ્તી પૂંખ પાડીને ખાવા માંગમ ઘઉં ભેળવાઈ નાખે આમ છે. એ વાત તો હા છે. હું તો શું કહું, હા આ તો શેડું નહીં. શેડો મારે છે ને આ પેલા કાકો અને છોકરો બે પૂંખ પાડીને ખાતા હતા. ફાળિયા વાળો હતો ઓય ઓય આ પુરાય જ નતા. ઓય ભૂરાઈ જતા. યા બેન મેં શોખે ના પાડે મારા ખેતરમાં અડવાને પૂંખ બુંખ લેવાનો નતો. એના મને કહે તપ પૂંખ ખાવા તો બેહો, પણ મારે તો નતો ખાવા, પણ મારા ઘેર કોમ હતો એટલે મેં એના શોખે ના પાડી મારા ખેતરમાં મને ફોળા થકતા આયા પૂંખ ખાવા મેં ના પાડી. તમે જો ને. હારવેડ મને જવા દે નકમડી ઘઉં મારા બગાડ છે પાક. ઓય બધા કહું લાવશે રે હમણાં પૂંખ પાડીને ખાઈ જાય. હારું હેડો આ કીધું એટલો તમારો હારો. ખેત દેજો બળી જાય પાછ. હા હા બળી જાય. કંકુવાડીમાં તો રે. ગુલાબા મસ્ત પૂંખ પડ્યો હે. પૂંખ તો મસ્ત જ બને ને. સારો છે એમ તો. આજે જો કે આ વસ્તીને ચટલે આજે કે કરવે છે આ મને કા હા આ શું કરે તમે? પૂંખ પાડ્યો. પૂંખ પાડે મારા ખેતરમાં હે? જો તમારા ખેતરમાં જ લાયો છે. મને બધી ગણ મળી છે, વાત મળી છે. તમે પૂંખ પાડો છો મારા ખેતરમાં. તમારા ખેતરમાં જ નહીં લાયો. તમારા ખેતરમાં નહીં લાવ્યો. અને તારે આ ઊંબીઓ કની આ જો મારું બિયારણ છે. બિયારણ તો હશે તમારું, પણ પૂંખ તમારા ખેતરમાં તો નહીં લાયો. હવે જો મને વાત મળી છે, એક ભાઈએ કીધું છે કે હરખાજે તમાર ખેતર ભેળવાઈ નાખ્યું છે, તમાર વસ્તુ પૂંખ પાડીને લઈ જાય. હજી આ ભૂરા છે મોક છો કરશો હાસો બોલે જો જાતા કરશો. ના તમારો મોયસો નહીં લાયો. અલ્યા છોકરા કેના મોયસો લાયો પૂંખ તું? આ છોકરા લેવા જતો ઓય એને લેવા મેલ્યો. જો મારા ખેતરમાં લાયો છે તો પગના તળિયે હાથો ને રાખું પાછો. ના આમાં હુકમ તમારે ખેતરમાં જ લાવવો હે છોકરા હા
તો ચોહે લાયો તો પણ આ પેલા ક્ષેત્રમાં લાવ્યો પેલા ક્યાં પેલા આ તમે નીકળતા હતા નીરા ક્ષેત્રમાં હા. મોટી મોટી ઊંબી વાળા હવે હું પેલા કુરપિયા થઈ નાખડે પેલા વાર ટપી નાખડે એમાં હે હોવે હોવે ઈરા ક્ષેત્રમાં લાવ્યો તો આ મોટે ઊંબી છે એ હોવે હોવે હાસુ કે ખોટો આમ હાસુ શું કીધું આપણે અહીં અમને લેવા મેલ્યો તો મેં તો બધું પૂંખ લઈ આય. આ તો એમ ઊંઘ ના ખાવા જો તો આમ ચોરી કરવાને એમ હે ચોરી તો કરી છે. ઉભા રહો હું તમને ઊંઘ સામાન ખવડાવું તમે હજી તો ખાધો જ છે હરખો અલે, અલે. અલે, છોકરો લાવ્યો છે કોઈ ભૂમ તમારે મેં શોખે ના પાડે છો લે મારા ખેતરમાં લઈ જાઓ હે પેલો છોકરો લાવ્યો છે એટલે છોકરો? મારે પૂંખ ખાવો છે કીધું લઈ આય તાર ચોખ્ખો. છોકરો નહીં લા તમારો જોવાના છે બધા મારું બધી ખબર છે એ છોકરા અમાય એની કીધી કે ઓય. મારે પૂંખ ખાવો છે કીધું પાડી આલું. કોણ છે તારો લ્યા ઉદેશો જાય હે ક્યાંકો જા તને કણે મેટર લેવા પૂરે બાય તમારું નામ આવે હજી તો. અલ્યા મારું રબ આગળ થઈ જા રહેવા જો લ્યા. આગળ થઈ જા રહેવા જો લ્યા. આગળ થઈ જા ભારો તારે તમે રહેવા જો તો અલ્યા ઈ પડતે, અલ્યા, હા? આગળ રહેવા જો એટલે અલ્યા શું રહેવા જો સમજો હવે બધા? નહીં પાડે હવે નહીં પાડે હવે નહીં પાડે નહીં પાડે ના પાડે છે મારે રીને કોઈને પોતે વળા માફી માંગુ મારો છો છેતરી જા મને માફી માંગે આમ તારે ફુલાડી ને હટે છે હવે અલ્યા, હું આવ્યો તો વાત છે એ તો આટલે ફેર દાતા કરો છો પણ જો આ ફેર હલાર હાથમાં આવી જા તો પગના તળે ને કન્ના નળિયા ને હાજર રાખો મો હવે રાત દાડો મજૂરી અમે કારણ ઊંઘ પાડીને ખાવો છે જો કે હજી આ